હાલો મિત્ર, નમસ્કાર. લોક સહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્ર, આજે હું તમને વાત કરવાનો છે. ઘણી જગ્યાએ અમુક હોય હાથમાંથી કંકુ ખેરતા હોય, હાથમાંથી કંકુ ખેરે, લોકો એને બધા પગે લાગે, ક્યાંથી આજુબાજુના ગામના લોકો એને મળવા આવે, કાં તો કે ફલાણા ભૂમિમાં છે હાથમાંથી કંકુ ખેરે, ફલાણા ભાવો છે હાથમાંથી કંકુ ખેરે. તો મિત્રો, હાથમાંથી કંકુ ખેરવું એનું કમ્પ્લેટ હું પર્દાફાશ કરવાનો છું. મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરજો, અને તમને એમ લાગે કે બરાબર છે તો 5 જણાના ચેનલ મોકલજો. સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ અને શેર કરજો. હાથમાંથી કંકુ કેમ ખેરે છે મિત્રો? આ એક બધી ટેકનિક છે, બધી સિસ્ટમ છે. લોકસહાયક ન્યૂઝમાં ઘણું બધું આપણે બહાર પાડવાના છે. પબ્લિકના હિત માટે ઘણું બધી વસ્તુ આપણે બહાર પાડશું, જેથી કરીને પબ્લિક છેતરાય નહીં. તો મિત્રો, પહેલાં એવું હોય છે કે આજના તમે જોવો છો ચારે બાજુ ભવા ને ભરાડા અને બસ ભૂવીના બધું ટેકનિક ભવા કમાવાની વાતો બધી છે. એમાં થોડુંક ટેકનિક ભેળવી દે એટલે લોકોને શ્રદ્ધા, મઢ હોય, માતાજીનું મઢ હોય, લોકો આવતા હોય, જાતા હોય. વળી પાછા આપણે જ આ લોકોને ચડાવીએ કે ભાઈ અમારું જ કામ થયું હોય. ત્યાં વળી બીજો કે બહુ ધાડધાડા માતાજી છે, ધાડધાડા ભૂવા છે. માતાજી સાચું છે, શક્તિ સાચી છે, એમાં ના નહીં, પણ આ લોકો બધા તમને લૂંટવા બેઠા. શું કરવા બેઠા? લૂંટવા બેઠા. માતાજીના નામે લૂંટવાના. હવે મિત્ર, બધા ભેગા થતા હોય, મંગળવારે હાજરી આવતી હોય, રવિવારે હાજરી આવતી હોય, કેટલું માણસ ભેગું થયું હોય. ત્યાં તક માતાજીનો હાજરી આવશે અને હાથમાંથી આપોઆપ હાથમાં કંકુ આવી જશે. આપોઆપ માતાજીના હાથમાં કંઈ હોતું નથી, તો આપોઆપ કંકુ કેમ આવી જાય? એટલે આ તો શ્રદ્ધાનો વિષય, પણ આમાં પાછું એક ભેગું આ લોકોની ટેકનિક હોય. હવે મિત્રો, પહેલાં આવે, હાજરી લે, વાળ છૂટા કરીને ધૂણવા માંડતા હોય, બરાબર, ડોળા કાઢતા હોય, છૂટા વાળ ધૂણવા માંડતા હોય. વળી કોઈ લાલ ચૂંદડી ઓઢી, કોઈ કાળો ધાબળો ઓઢ્યો હોય. અલગ અલગ બધાની ટેકનિક હોય છે. આ બધું અલગ અલગ હોય છે. વળી એને કોઈ પૂછતા હોય કે માતાજી મારે આ સમસ્યા છે, તો વળી જવાબ આપે કે તમે આમ કરી નાખો. બરાબર. આ બધું છે અને નથી, કહેવાનો મતલબ શું છે? સાચી વ્યક્તિ છે, સત્ય છે, એ વસ્તુ છે. બાકી જેને લૂંટવું છે, તેને કંઈ વળી એમાં પાછું હાજરી હોય કે ભાઈ તમારે સવારના પોરમાં વહેલા 7 વાગે માતાજીને આવેલા, સવારે 7 વાગે હાજરી આવશે, રાત્રે સાંજે સંધ્યા ટાણે 7 વાગ્યા પછી હાજરી આવશે. આજુબાજુના ગામડાઓમાં ક્યાં ફેલાઈ ગયું હોય કે ભાઈ માતાજીની હાજરી આવે. મિત્ર, એક નાનો એવો મઠ હોય ને શરૂ કર્યું હોય, પછી મિત્ર કરોડો રૂપિયાનું મંદિર બને. કેટલાનું? કરોડોનું મંદિર બને. એ તો સારું કહેવાય, ધર્મનો ફેલાવો થાય, પણ ખોટો ફેલાવો ન થવો જોઈએ. કારણ કે મિત્ર, લોકો આવે, અત્યારે લોકોને બધાને સમસ્યા છે, લોકો આવતા હોય. હવે શું થશે? બધા આવ્યા છે, હવે મિત્રો માતાજી ધૂણશે, હાજરી આવશે. બરાબર છે? પહેલાં બતાવે, જો ભક્તો મારા હાથ કાંઈ છે નહીં, બરાબર છે? પછી ધૂણવા માંડે અને પછી આમ માતાજીને પગે લાગે. બરાબર? પગે લાગે મિત્ર, અને પછી આમ જોઈ તેના હાથ કંકુવાળા થઈ ગયા હોય. કાયદેસર હાથ કંકુવાળા થઈ જાય. પગે લાગે ને, એ માતાજી. બરાબર? આ રીતે પગે લાગે, હાજરી આવવા માંડે. વળી ઘણીવાર તો હું લોકો ધાબળો ઉઠાડી દેતા હોય છે. અમુક ભવાને ધાબળો ઉઠાડી દે. બરાબર? માતાજી તો સાડી પહેરી હોય. તો મિત્રો, તમે વિચારશો કે આવું કેમ? મિત્ર, અમે આજથી 7 વર્ષ પહેલાં પત્રકાર તરીકે એક પર્દાફાશ કરવા ગયેલા. નામની ખબર છે ને ગામની ખબર છે, મેં છાપામાં આપ્યું હતું. મિત્ર, બહુ એમનું દશામાં આવતા. આપણે હમણાં તમને પર્દાફાશ કરું કંકુનો, પણ પહેલાં એક વાત કરી લો. દશામાં આવતા એટલે દશામાં આવે એટલે બધાને દાણા આપે, કંકુનો ચાંદલો કરી દે. અમે 3 જણા અમારા પત્રકારની ટીમ સ્ટિંગ ઓપરેશન કરવા ગયા હતા. કેમેરા સાથે હતા, એને ખબર નથી. અમારે એક ભાઈને મેં ખારવા બનાવ્યા હતા કે ભાઈ આ ભાઈ છે એને બોટમાં કંઈ સારું નથી અને એની હગાઈ થતી નથી.
મિત્ર ગાઉન પહેરીને એ વ્યક્તિ બેઠેલી, ગાઉન પહેરીને બેઠી. મિત્ર ગાઉન પહેરી અને એની હાજરી લીધી હતી. વાળ બાળ છૂટા ધૂણવા માંડ્યા. ક્યાંક વિચારો તમે, કોઈ દી માતાજી ગાઉન પહેરીને ધૂણે? પછી કીધું એણે કે તમારે ધૂણતા ધૂણતા અમારો એક ભાઈ પત્રકાર પગમાં પડી ગયો હતો, કારણ કે આ બધું શૂટિંગ લેવાનું હોય ને, એટલે એ કે તમારે યજ્ઞ કરવો પડશે ને 11,000નો ખર્ચ આવશે ને તમારે બધું રેડી થઈ જાય. હવે મિત્ર પછી બેસી ગયા. પાણી પી લીધા ને બસ પાણી દેવું પડે આપણે. પાણી પીધું પછી કે શું કીધું માતાજી? તો અમારા પત્રકારો ત્યાર 11,000 કીધા એની જગ્યાએ 1,100 રૂપિયા દેવા પડ્યા હોવાને એમ કીધું. તો કે 1,100 તો હાવ ન હોય કાં? તો કે 11,000 કીધા હે. એટલે મતલબ કહેવાનો અર્થ મારો શું છે, એ સમય એને યાદ હોય, એ સમય એને યાદ હોય કે ભાઈ આને આપણે એને બધી હોશ હોય છે. આ તો લૂંટવાવાળાને બધી ખબર પડતી હોય. તો કે 11,000 તમારે દેવાના, તમારાને અગાઈ થઈ જાય અને બોટમાં સારી મચ્છી આવે. લ્યો મિત્ર, ત્યારે પછી અમે એને કીધું ભાઈ અમે પત્રકારો છે, તમારું બધું નાટક છે, અમે એનું છાપામાં છાપ્યું હતું, મારા છાપામાં આપ્યું હતું ને બધું બંધ કરાવ્યું હતું આપણે. એટલે આ બધું ખોટું છે. હવે આપણે મુખ્ય પર્દાફાશની વાત કરીએ તો મિત્ર એ જ્યારે આ 5માંથી કોઈ પણ આંગળીની અંદર મિત્ર એક ગોળી આવે છે, એ મૂકી દે. એ લોકો મૂકી દે, પબ્લિકને કંઈ ખબર હોતી નથી, ગોળી મૂકી દે અને પછી મિત્ર આમ કરે કે હે માં કરે, એટલે આમ કરે એમ બરાબર. અને હેઠે તો શું હોય, ઓલું હોય, મતલબ સાડલો હોય, એટલે કંઈ ખબર પડવાની નથી. પછી જો માતાજી પરસો દીધો એટલે 2 હાથમાં કંકુ આવી જાય છે. આ 20 ટેકનિક કરીને બધે રૂપિયા કમાય છે. હજી ઘણા બધા હું પર્દાફાશ કરી. કાગળની અંદર આપોઆપ કંકુથી લખાઈ જાય, લીંબુ ઉછળવા માંડે. મિત્ર ઘણા બધા હું પર્દાફાશ કરી જેથી કરીને પબ્લિક લૂંટાઈ ગઈ. લોકસહાયક ન્યૂઝના તંત્રી જીતેન્દ્ર ગીરી. જય માતાજી.